ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે. હા બોલ. ઓલે આ પૈસા તો આલી દેવ છે ના પાડી છે. હો આ વધારો વેસાય ને બપોરે એટલે હાલ દઉં છું પાછ. અલ્યા ગોમ મિલિંગ થોડા નાખી જાઉં તાર પૈસા થોડા ગાલશું વળી હેડવાના બાકી છે મને ખબર છે હિસાબ કરીને તે મેલ્યો છે 12 મહિનાનું. હા હા આલું છે હોજે હાલવા આવું છું વધારો લઈ આવે હે મગજ મારી કર 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 નવાઈના પૈસા માગે છે તો કે હટે નારી જવા પાડું મેં આલું છે હોજે હાલવા આવું છું. કોનો ફોન હતો? હા ટ્રેક્ટર વાળાનો ફોન કર કર કરે છે કે પૈસા પૈસા તઈ દાળો સલન કીધું તાર પૈસા આલી દે હું. હા શી વાત છે પણ એક કામ કરો કો વધારાનું ઉઠ્યું તાર બપોરે કીધું વધારામાં. અરે રે બપોરે જઈને લઈ આવજો. પણ તે દાડો તો ઝઘડો કર્યો મંત્રી સાહેબ અંગાદી અમે બધો એને મને ઘેર વધારો વેસત કીધું ડેરી વેસે લઈને ઘેર વેસત તે મેં તો ફટકારી છે. મેં મારા મંત્રી સાહેબ નું ફરી તો નહીં મગજ સક નહીં કેમ ખવાઈ ગયું સા ના ના શેહુબાને મારતા હતા મારા હાથ સાફ કરવો પડે કોમ તે ચેહુબાને તો મારું તમાર ના અડે પણ મંત્રી મરાય કેમ ના મરાય ના અડે ઈવન ઘેર બહુ વધારો વેસવાનો ડેરીનો પણ કહેવાનું હોય મરાય ના જે બે શબ્દો કહેવાના હોય કહેવાના હોય મરાય પણ મગજ જ નહીં કેમ મગજ નહીં ડોશી તું વધારા આજે વધારો નહીં વ્યાસન હું આગળ બપોરે આજે ખેલ ખતમ કરી દેવો. અચ્છા કામ ખતમ કરી દે હો તમાર પોલીસ વાળા ખતમ કરી દે હો. આ બધા ધતિંગ ના કરો જે મરસુનો રોટલો ખોસો ને ઘરમાં બેહી એ ખો એ તો ઈવાના રીતે આલી દે હું વધારો. તારા બાલ ને તાલ નહીં તારી માથામાં પોટો નહીં આપણે ચેરમેન ને તો વાત તો કરી છે તો આપણે શા તાગડદીના કરવાના આવું છે તમાર આ બધું નાટક હું ખાલી એક દારૂ પીએ છે એમાં તો તાગડદીના તમારા સાલું નો હમણાં કંટાળી જઈશું. ડોશી હા એક કામ કરજે હું કોમ છે પેલું પાણી ઊંધું કરજે મને નાવું છે. આ મારા લુગડો ધોવો છે તોય પાણી નહીં. જા પેલા બોરસી ભરી આવી વોજ બોજ છી કંટાળી જઈશું તો મારથી. હવે ખબર પડશે ગામવાળાને હવે જોરદાર પ્લાન બનાવ્યો છે આ મેઠા મંત્રીએ. મને લાફા મેલી જશે ને આમ થપ્પડો મારી જશે ને ગોધા ગાલી જશે પણ આખા ગોમને જો હું ગોટાળે ના ચડાવું ને તો કહેજો. અને હવે આઠામાં આવે છે શો વધારો તમે લ્યો છો આ વધારો લઈને જ નાહી જવું છે જુઓ ને. હા તમે મને તમારો બદલો તો હું લેવાનો છું તમે ગમે તે કરશો એવું કરીને આવ્યો છું ને આખો ગોમ અળિયમ ડોટા કરશે. અરે કગરવા તમારા મને નાબવું પડે ને મંત્રીને તો કહેજો. અલે આ મેઠાને તમે હજી ઓળખતા નહીં. હા મેઠા જેટલી દિવાળીઓ પાળી નહીં કે મેઠા જેટલો તમને અનુભવ નહીં. બધા કગરવા આવશે કે મેઠાને ગમે તે કરો જુઓ તમે. તાળી આવા છે નાટક કરવું પડશે. તને વાત કરીને મારા હું કરવાનું કોઈ મારું દુખો શું થવાનું એમ નહીં કહેતો પણ ઓમ શાંતિથી રોયા વગર વાત હરણ તો કર્યું છે બેટા હરણ તો કર્યું. બબ્બે છોકરે આ મા બાપ ને તકલીફ જોજે બેટા હું કરવું કે કાઢી મેલો મને ઘરમાં બોલ છોકરો ને છોકરાની બાયડી તાણ મારા પણ પૈસા ના બરોબર છે પૈસા જેટલા છે તો એ મને કાઢી મેલો બેટા મારા છોકરો કીધું તમે ડોહા જતા રહો પાપા તમારું જરૂર નહીં. અત્યારે વાત સાચી છે અત્યારે છે ને છોકરા કોઈનું દીકરા નહીં બોલો ગેડો થયો નહીં કરે જો તો પછી બેટા હવે તો મારા આકાશ ને જમીન મારું છે બીજું કોઈ નહીં બરોબર છે. મને ભગવાન જો જીવાળા એક જીવવું છે. ના એક કામ કરો ને મારે છે ને અમે 2 જણો છીએ છોકરો 2 છે બરોબર તો તમે અમારા ઘેર જો બેટા પણ તને ખોટું તારા પર બહાર નહીં તો મારે રવા દે બેટા. મને તો જો ગમે તે હું રહ્યો મારું જે થવું થા તમે તે તાર છે ને શાંતિ રોટલા ખાજો 2 છોકરો હશે ધરા મારજો બીજું શું કયો મારે એવું અમે ખૂટ છે તો આવી જાઓ હંગાતી. બેટા તને શરમમાં નાખું હું તને ઓળખતો નહીં એવું કોઈ વિચારવું નહીં લેવડો આવ મારા હંગાતી કરો હેડો જોયું ને મેઠો મંત્રી છે હવે જો સેવા ખેલતો છે. બેટા સારું થયું તારું. હા આપણે પેલા ઘેર જઈએ હું બોમ્બમાં જતો હતો ઘેર જઈએ છોકરો મારો શ્રાવણ જેવો.
મગજ અમારું ખરાબ કરવાનું આમ પાણી ભરવા અમને મોકલવાનું કંટાળી એટલે આ મેઠું બનાવવા આયા લાગુ છું મેઠાબા 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 એટલે આ મીઠાબાનો લુગડો પડ્યા છું ને આ મેઠો બનાવવા આવ્યા છે મારે ફલાણા ગામ હો ડેરી ના મંત્રી મેઠાબા હું મેઠાબા ડેરીનો મંત્રી ફલાણા ગામે આજના રોજ આત્મહત્યા કરી રહ્યો છું હા એમાં ગામની જે ડેરીના ગ્રાહક છે એ મારા મોતનું કારણ એ બનશે ડેરીના ગ્રાહક તો અમે છીએ કારણ કે એ અમને લાપડ ઝાપડ કરવાના કારણે હું આત્મહત્યા કરી રહ્યો છું ભલે હા ગળાનો હું કહેતી હતી આ ગળા કહેતી હતી તારી આજુ આ ચિઠ્ઠી લખાઈને જતો રહેશે આ મંત્રી એવું કરવાનું હમણાં બધાને હલવા છે બાવળિયા હલવાના જબરું આ બધાના નોમ નોંધવામાં આવે છે ગ્રાહક મિત્રો ડેરીના ડોહાનું નામ લખ્યું છે ડોહાએ લાફો માર્યો એનું નામ લખ્યું અલ્યા મને હાલો હા કડવાજી બોલે હા કડવાજી બોલું સાહેબ બોલો હા પેલા ખાટાજી ને યુવાનભાઈ નંબર લીધો તમારો હા 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 સાહેબ સાહેબ તમારો નંબર મેં સેવ કર્યો તો તે દાડે એવું હોવે હોવે બોલો કેવું ચાલે છે મંત્રીમાં અરે મંત્રી તો સારું ચાલે છે ડેરીમાં તો વધારો મળી ગયો વધારો તો હવે મને તો મળી ગયો અડધો ના આલ્યો છે ને અડધો હજી બાકી છે એવું છે હોવે હા તો પછી કોઈ પ્રોબ્લેમ હોય તો મને જાણ કરજો બરાબર કશો વાંધો નહીં હો એ સારું હો સાહેબ જે કોઈ કામ હોય ને તો મને ફોન કરી દેવાનો ના તમારો નંબર સેવ જ છો હા, હું તમારે કોઈ આગુ પાછું તમને ફોન કરી દઉં કશો વાંધો નહીં એ હાલ હા સાહેબ જોજે શેઠ ઉચ્ચ અધિકારી છે તોય કેટલી કાળજી રાખે છે ને મારે એક આ મેઠીઓ 30% પબ્લિક ને અને વધારો આલ્યો છે 70% ગોમ આખું બાકી છે અને તો ઘોડામાં લાકડી મેલીને પાડી દીધો હોય ને તો આરું આવા મંત્રી શિખર આ ગોમ વાળા હુકા સુંટી લાવતા છે મારી માની છોકરા આવા મંત્રીઓ તો બાબે સમ મોગલીન ગોરી કરો નોકરી નહીં બાપા હલવાના આપણે બધો હલવાના એ તો માર્યો પણ આપવાના પાછા મારતો જો છો મરી ગયો પણ ભાઈ ઓ નહીં મારે બાપા હા જો સીટી વોસો માં તો હાથ તતરું છું સીટી વોટો અરે રે સગુણા ગામના ડેરીના મંત્રી સગુણા નહીં ફલવાના આપુ ગો ફગુણા ગામના ડેરીના મંત્રી બંધ થાપ તન ભાભી તું એ હું મેઠાબા મંત્રી ફગુણા ગામનો હું આજે રોજ હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું મને ગામના જે ડેરીના ગ્રાહકો છે મને જેમ છે છઈએ આવે નવા હેરાન પરેશાન કરીએ છીએ તો માટે પગલું ભરું છું આથી કરીને હું આત્મહત્યા કરું છું આના જવાબદાર ગામના ડેરીના ગ્રાહકો છે મારે કેડ ફાડી નાખજો ભાભી આજે કાગળ મળે ને પોલીસ ભાભે હું લઈને આવતી રહી છું ભાભે લોસા ને લુંદા થઈ ગયા તમારે શું હાથ ઉપાડવાના આવતા હતા એ વખત
હું શું હાથું પડે છે મને હું કહો છો મારા ડોહાનું તો તમે તમારા ડોહાને પૂછો એને કદાચ છે ને ગોઢામાં લાકડી બાકડી મેલી હોય તો મારા લાફા મેલ્યા છું હા? ઉભા ને ઉભા લાફા મેલ્યા પણ એ શું ઉભો રહે એવો તો છે નહીં તમારો ડોહો તમારમાં કોઈ છે નહીં કે એનામાં કોઈ છે નહીં બે દાંતરની હોટી જેવો તો છે અને કોને મરી નાખ્યો છે તમને ખબર છે ને દાતાની મેઠો રોટી કરવી હોય આ મેઠો મંત્રી મરી ગયો અલ્યા ઓ શિખર મરી ગયો ખૂબ લુગડો પડે તો તમે શું કરો હું એ તને ધાબા ઉપર જઈને મરી દઉં પાછું બધા પબ્લિક કે કા મંગુમાં છેલ્લે મળ્યા તો મારું નામ આવાય મોય હા બાપા તે તો જીવો લેડો એ કોબર ખાટા પાણી જીએ હેજો હેડો કો બાપા મને તો જબ્બર આ સીટી નાખો તમાર જોડે લે હેડ મુના રાખો મારનો માં અરે પછી તો લેવી પડશે ને કે સીટી કોકના હાથમાં જતું રહે તો પોલીસ સ્ટેશન મોકલી દે તું તાર હાથે પકડ ભાભી માને તું મને ફસાવા ના કરતી એ બીજા બે ત્રણ જણા પૂછવું પડશે મારી વાડી જો મેં તો 18 લીટર દૂધ થાય છે મારું અને નો માવા મારું ભલે તમારે 18 લીટર જતું પણ એ મંત્રીને મારવું હોય તો મારે પણ આ ડેરીના ગ્રાહકોને હું કે નામ લખવું પડે છે મેં મારી માની છોકરી ઓમ નહીં કરી પછી ઈ નહીં કરી પણ અમાર ડોહા તો સુટ્ટા લાફા મેલ્યા લેડો આ ગોબરો હવે મજા આવશે જુઓ આ આખો ગોમ ગોટાળે સ્થળ આવી છે તાણે વધારો લઈને આવતો રહ્યો છું લોકો વધારો તમને આલું 1 રૂપિયો નહીં મળે હવે તો અરે રૂપિયા ઓયથી કેમ બાદ કોઈ તકલીફ પડે તો ઘંટા પણ અમુ સમ રોવો કોઈ ના બેટા તું આવતું નહીં એવું નહીં બેટા પણ ઘરે યાદ આવી તમે સર મને છોકરા જેવો સમજો તમને કોઈ તકલીફ નહીં પડે એને કોઈ ટેન્શન લેશો નહીં અને બીજું હું કહું છું હું ગોમ બાજુ જઉં છું આ થોડું કડિયાનું લાગુ છે અને ખાવા તૈયાર થાય ને એટલે પછી ખાઈ લેજો હા બોલ બેટા ઓકે ગમવા બેટા લે પૈસા લે તું ના ના એ તો હું આવું ઓ પણ મારે વાત કરિયાણું લાવજે અને મારે બીટ સફરજન અને ખજૂર ને બધું લેતો હે એ તો હું લેતા આવું ના ના લે અને ચોખ્ખું ઘી લેતો આવજો બેટા હો શું કીધું હારું. મારે બેટા આમાં શું પડે અને પેલું ખાવા તૈયાર થાય એટલે ખાઈ લેજો હા. હા બેટા હો અને શાંતિથી બે તમે તે એ હા હો તારું તો બેટા કયો તને તો પૈસા આલે પણ ગોમમાં 1 રૂપિયો ના આલું હા હારું હારું ખાઉં જો તમને ગોટાળે સળ આવું વધારો તમે લ્યો આલુ પૈસા રૂપિયા હા શાંતિથી ઊંઘું ને ખાઉં કાકા ભાઈ તમે તો ઊંઘી રહ્યો છો ને અમાર ભાઈ પેલા મંત્રી સાહેબ ને કે આખું પૈસા આલું હા પેલા ટ્રેક્ટર વાળા નાલવા છે મંત્રી સાહેબ ને કે આખો ડેરીનો નફો આલું હવે મંત્રીને મારે કહેવાનું તમારું દૂધ નહીં જતું તમે નહીં કહી શકતા કે બપોરે ગયા દાદા એ તો બપોરે લઈ આવવાના પણ અત્યારે જઈને આવ્યું શું જ નહીં ગયા એ તો તમારો પૈસા છે ને અમન પટપટ આલી દીધું ને તમને નહીં હાલતા ઓય કન તો મેદની ભરીને બેઠા છે લ્યા ખડો ભાઈ આવો આએ ઢાગોડા છું કોણ છે ડોહી? તે દિવાળી શિખર શોકર ફરવા લાગી તમારા ઘેર જઈને આયા છો કોણ હતા હું તો બેહજો બે હાવું નહીં રહ્યું બહુ બધું કરવું પડશે તમને શું ખબર છે તઈ કેમ લોસા થઈ જશે કયો ભાભી તમે લેજો મને કશું કેમ નહીં. બે ચિઠ્ઠી વાંચી લો એટલે ગામમાં કોઈ મરી ગયું હોય એની ચીટી છે મરી નહીં ગયો ને મરી ગયો તો મોટો મહાન માણસ મરી ગયો વજ્જો વજ્જો અલ્યા ગામનો મેઠો મંત્રી મરી ગયો ને આપણો બધો નોમ લસીન મરી ગયો છે આપણો બધો કરાવો નો તાણ હું મારે એવું કઈ થઈ ગયું તી લાફા મેલ્યા હતા મી નહીં કર્યું પણ મારે હું ભાભી ભોડામાં તેદારે મંત્રી ઓલે બૂટ મેન તો આવ્યા છે કાઢો ભાઈ જો ભાઈ મેન તમારો રૂપ છે મારો કોઈ હક નહીં, મારું નામ ના લેતા. તમે કોકડી દબાઈ હતી, તમે મેલી હતી યાર. હું તો પગો પાણ ઉભો રહ્યો તો તમે હાથ પકડ્યા હતા હું તો શેટી ઉભો રહ્યો હતો યાર, હું મારું નામ લ્યો હાથ યાર. પકડ્યા હતા અને સહેલો નતો એ સહેલાઈ તો હું થોડી કોકડી દબાઈ હતી સહેલાઈ કોકડી દબાઈ હતી ચેહો હતો એ તો. હવે એમાં તો ફરી મેલો કરવાનું છે હું. હું એ જ કહું છું તારે શું કરશું? ઓભળો કલાભાઈ. વાત કહું. આ સહેલાઈ મર્ડર નું કર્યું અને મહી નાખીને જતો રહ્યો છે. હા મારો દેખાતો નહીં હારે કોમ્બો આપણે કે ભારીએ છીએ ને. અરે એવું નહીં, એ તો રાણું સાજ્યું છે. હા? ઓવા હું હમણાં એ જઈ તો રાણુદાનું નામ છે મર્ડર કઈ નાહી ગયો મેઠા મંત્રીનું મર્ડર કઈ નાખ્યું અરે આપણે બધો હલવાનો. આજે હું કરજો હવે હું કરજો હું તો મારી માની છું ઓભળો ભાઈ. મારું નામ તો હું નિરાબાર દઉં શેર આપણે ઘેર જતો રહી ઘેર નહીં જાઉં રો, હું તો મારા ખરો ને, હું તો મારા હેતમ આવી જાઉં છું. તમે યાર ઘર તમારું છે ને અમે શું કરીએ? અરે હું તો તાળું મારી દો હમણાં હાલ જ તાણ પછી હાલો. મારા ઓળશા હોય ને
મેલવામાં ભોન નહીં રાખતા અને પછી મહી નાખીને પછી મારા ઘેર દોડ્યું આપ્યું છે તાણે પછી ગમે તે કોઈ પ્લાન મારે દોડાવવો પડશે પેલા ભરીને કોઈ તો જાત્રાએ ના આવી જાવ ગમે તે અંતાઈ જો ધાબા ઉપર ચડીને હા ઓય આવી એટલે અમારી દુબળી આવી દસારે હતી એ કોઈ નતું ત્યારે